તો સૌપ્રથમ આપ સૌનું જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ઘણા બધા યુટ્યુબરો એવા છે કે જે યુટ્યુબમાં ડેલી વિડીયો તો મૂકે જ છે, પણ તે વિડીયો કઈ રીતે અપલોડ કરવો ને તે વિશેની માહિતી તે નથી જાણતા. તો તે માટે આપણે એક વિડીયો બનાવ્યો છે કે વિડીયો અપલોડ કરવાનું SEO એટલે કે વિડીયો અપલોડ કરવાની સાચી રીત હું તમને કહેવાનો છું કે યુટ્યુબ પર તમે વિડીયો બનાવો તો તે વિડીયો અપલોડ કરવાની સાચી રીત. તો પહેલાં તો આપણે જઈશું યુટ્યુબમાં જઈને અહીંયા હેઠે પ્લસવાળો આઇકન છે તે દબાવવાનો છે. તે એકવાર દબાવશું એટલે અહીંયા ઉપર વિડીયોનું આવશે, નીચે વિડીયો, શોર્ટ્સ, લાઈવ. આપણે વિડીયોમાં ક્લિક કરવાનું છે અને વિડીયોમાં આપણે ગમે તે વિડીયો સિલેક્ટ કરી દેવાનો છે. જેમ કે આ છે, જેમ કે આ વિડીયો છે, તો આ વિડીયો આપણે લઈ લીધો. તો હવે આપણે આમાં જઈશું આઇકોન ઉપર ને આપણે થંબનેલ લગાડી દઈશું. આપણે થંબનેલ લગાવી દઈએ. ચાલો, આ ગોપીનાથજી મંદિર ગરડા. તો બસ આનું આપણે થંબનેલ લગાવી દઈએ. જો આપણે થંબનેલ તો લાગી ગયું છે. તો બસ હવે આપણે અહીંયા ટાઇટલમાં લખી દઈએ જે આપણું ટાઇટલ હોય. એમ કે આપણે ગોપીનાથજી મંદિર, દેવ મંદિર છે, તે આપણે તેનો બ્લોગ બનાવ્યો છે. તો ચાલો આપણે તેને અપલોડ કરવા માટે તે જ આપણે ટાઇટલ લગાવીશું. તો તમારી રીતે તમારે ગમે તે ટાઇટલ લખી નાખવાનું છે. તો બસ હવે ટાઇટલ લખ્યા બાદ ઘણું બધું અંદર લખવાનું. જેમ કે તમારે ગુજરાતી વ્લોગ હોય તો ગુજરાતી વ્લોગ, ગુજરાતી વ્લોગ્સ. પછી છે આવી 1-2 લીટી મૂકી અને તમારે લખવાનું છે. જેમ કે મારી વ્લોગની ચેનલ પણ છે ગઢપુર ધામ, તો ગુજરાતી વ્લોગ્સ. તો પછી તો મેં હવે મારી રીતનું ટાઇટલ લખી નાખ્યું છે. તો હવે તેના તે ટાઇટલને આપણે કોપી કરી લઈશું. કોપી અને એનું જ તે આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ પેસ્ટ કરી દઈશું, જેથી કરીને આપણો વિડીયો સર્ચ ફીડમાંથી વ્યૂઝ લાવે. અને આપણે વિઝિબિલિટીમાં આપણે તમે ડાયરેક્ટ પબ્લિક કરી દેશો. એ પબ્લિક નથી કરવાનું ડાયરેક્ટ વિડીયો, તેથી વિડીયો પર ખરાબ અસર થઈ શકે છે. તે વિડીયો સર્ચ ફીડમાં નથી જતો કે જોવાવાળા નથી જોઈ શકતા. તો પહેલાં આપણે કરવાનું છે અનલિસ્ટેડમાં, પછી આપણે પબ્લિક કરવાનો છે. પહેલાં આપણે અનલિસ્ટેડ કરવાનું છે વિડીયોને. તો વિડીયોને અનલિસ્ટેડ કર્યા પછી અહીંયા તમારે યસ ઇટ્સ ફોર મેટ ફોર કિડ્સ છે, તો તે આપણે નથી કરવાનો. કારણ કે આપણે નાના છોકરાઓ માટે વિડીયો નથી મૂકતા. જો તમે એ કરશો તો તમારે આવું એક આઇકોન આવશે જે તમને સૂચવશે કે આ વિડીયો ફક્ત છોકરાઓ માટે છે, બાળકો માટે છે. તો તે વિડીયો આપણે નથી મૂકવાનો. જો આપણે નો મેટ ફોર કિડ્સ કરશું તો નાના છોકરાથી લઈને વૃદ્ધો પણ આપણો વિડીયો જોઈ શકશે. તો નો મેટ ફોર કિડ્સ રાખવાનું છે. અને બસ હવે કોમેન્ટને ઓન કરી દેવાની છે, જેથી કરીને તમારા આઈડિયાઝ, નવા આઈડિયા તમારા સુધી પહોંચી શકે, વ્યુઅર્સ સુધી. બસ હવે તમારા વિડીયોને આમ અપલોડ કરી દેવાનો છે. હવે જે મેન ખેલ છે, મેન ક્રિયા છે, એ તમારે કરવાની છે YT સ્ટુડિયોની અંદર. હા, તો તે તમે જો હજી ડાઉનલોડ ન કરી હોય તો YT સ્ટુડિયો એપ ડાઉનલોડ કરી નાખજો. કારણ કે મેન માથાકૂટ અને મેન વિડીયોનું બધું થંબનેલ, ટાઇટલ, ટેગ, ડિસ્ક્રિપ્શન બધું એ જ રીતે થઈ જશે. બધું જ આ YT સ્ટુડિયો એપની અંદર થઈ જશે. તો બસ એ તમારે એક એપ ડાઉનલોડ કરવાની છે. પ્લે સ્ટોર પર જઈને સર્ચ કરશો કે YT સ્ટુડિયો એટલે તરત તમને આવી જશે. આપણે સર્ચ કરી લઈએ YT સ્ટુડિયો. YT સ્ટુડિયો સર્ચ કરીને આ પહેલું જ જે આવે YT યુટ્યુબ સ્ટુડિયો, બસ આને તમે ડાઉનલોડ કરી લેવાનું છે. આ 100 મિલિયન પ્લસ ડાઉનલોડર છે. અને મેન SEO ને બધું એ આમાં જ થઈ જશે, આ એપ્લિકેશનમાં જ થઈ જશે. તો ચાલો હવે આમાં જઈએ. તો મિત્રો YT સ્ટુડિયો તમે લઈ લીધો હોય તો તેને આપણે ઓપન કરવાનું છે. તેને ઓપન કરતાં કાંઈક આવું ઇન્ટરફેસ આવશે. અને જો તમારે ચેનલ લોગિન કરવાનું કહે તો તમે ચેનલ લોગિન પણ કરી નાખજો. તો બસ હવે કાંઈક આવું ઇન્ટરફેસ આવશે. પછી તમારે જવાનું છે કોન્ટેક ઉપર. કોન્ટેક આવશે.
પછી તમારો અત્યારે વિડીયો અનલિસ્ટેડ હશે તો તમારે અનલિસ્ટેડ જ દેખાશે. તો આપણે અનલિસ્ટેડ છે. તો બસ હવે આ પેન્સિલવાળા આઇકનને એકવાર ક્લિક કરવાનો છે. અહીંથી તમે તમારો થંબનેલ પણ મૂકી શકશો, ટાઇટલ, ટેગ, ડિસ્ક્રિપ્શન બધું જ. જો તમારું કોઈ સ્પેશિયલ ડિસ્ક્રિપ્શન હોય તો તે પણ આમાં તમે એડ કરી શકો છો. હું તો ખાલી એટલું જ મૂકું છું મારા વ્લોગ ચેનલની અંદર. જોઈ શકો છો જે ટાઇટલમાં હોય એ ડિસ્ક્રિપ્શનમાં હું પેસ્ટ કરી દઉં છું. હવે ટેગ, હવે અંદર જોઈએ હવે શું શું બાકી રહ્યું. હવે રહ્યું ટેગ. તો ટેગમાં આપણે ઘણા બધા ટેગ લખી નાખવાના છે, જેમ કે ગઢડા, મંદિર, ટેમ્પલ વ્લોગ્સ, પછી વાયરલ વિડીયો, ટ્રેન્ડિંગ વિડીયો, બસ આવા કંઈક ટેગ નાખવાના છે. વ્લોગ. અને હા, તમારી મેન છે એ કેટેગરી આમાં સિલેક્ટ કરવાની છે. તમારે જે પણ કેટેગરીના હોય, મારે આમાં વ્લોગની ચેનલ છે તો હું આમાં સિલેક્ટ કરી રહ્યો છું પીપલ એન્ડ બ્લોગ્સ. જો તમારી ગેમિંગની ચેનલ હોય તો તમે ગેમિંગ રાખી શકો, કોમેડી વિડીયો રાખવો હોય તો કોમેડી વિડીયો રાખી શકો છો. અને ઘણી બધી આવી અવનવી છે કેટેગરી, તમે તમારી વિડીયો પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. તો આપણે પીપલ એન્ડ બ્લોગ રાખીશું અને કોમેન્ટ આપણે કરી દઈશું ઓન. બસ હવે તમારે જ્યારે મૂડ થાય કે આ આપણી ઓડિયન્સ જ્યારે વિડીયો જોશે, કે આપણી ઓડિયન્સ જ્યારે લાઈવ છે, ત્યારે તમારે તમારો વિડીયો આમ પબ્લિક કરીને સેવ કરી દેવાનો છે. એટલે તમારો વિડીયો પબ્લિક થઈ જશે અને તમારો વિડીયો બધે પહોંચી જશે અને તમારો વિડીયો વાયરલ થશે. તો વિડીયોથી કાંઈ પણ હેલ્પ મળી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવી ચેનલ છે તો પ્લીઝ સપોર્ટ કરજો. તો મળીએ હવે કંઈક નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.